તેમની સાથે સીધી વાતચીત કરીએ. સર, ક્યાંથી આવો છો પહેલાં? સુરેન્દ્રનગર જિલ્લો. સુરેન્દ્રનગર જિલ્લો. શું છે આજે કાર્યક્રમમાં તમે આવ્યા છો? આમ આદમી પાર્ટી 2027 માટેની તૈયારીઓ આદરી રહી છે. કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ છે આગામી ચૂંટણીઓને લઈને, ને કઈ રીતે જોઈ રહ્યા છો? વિસાવદરની જીત બાદ હવે ફરી આમ આદમી પાર્ટી જાણે કે ફૂલ ચાર્જ હોય એવું લાગે છે. પહેલાં તો આખા ગુજરાતમાં જય ગોપાલ હાલે. ચારે બાજુ જાઓ ને જય ગોપાલ. આ કાર્યકર્તાનો ઉત્સાહ જ અલગ છે. આજ અમારા કેજરીવાલ સાહેબ આવ્યા છે, કાર્યકર્તા સંમેલન છે, અને આજથી અમારું એક નવી શરૂઆત કરવાની છે, અને આજથી નવો એક સૂરજ ઉગે ને એવો આનંદ છે. તમે તો સૂરજ ઉગાડો છો, કાર્યકર્તાઓ મહેનત કરે છે, પણ નેતાઓ પાર્ટી છોડીને જતા રહે છે. નેતા ભલે આમાં તો એ ઉતાર ચડાવ ઘણો આવે ને જાય, પણ નવા મતદારો કેટલા જોડાય છે, કેટલા જે તમે જુઓ હજી 2 મહિના જવા દો, કેટલા માણસો નવા જોડાય છે. અને આ રેલી નથી, આ રેલો છે. આ વિસાવદરની જે ચૂંટણી જે જીત્યા ને એ એક દિશા બતાવવા વાળી સીટ હતી. ત્યાંથી શરૂઆત થવાની છે. ભાજપની શરૂઆત ત્યાંથી જ થઈ હતી અને પૂરું ત્યાંથી જ થવાનું છે. ભાજપનું પૂર્ણાવતી વિસાવદરી છે. આખા ગુજરાતમાં 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. લોકો ગામો ગામ મીઠાઈ વેચતા છે અને લાપસીના આંધણ મૂકતા છે ને ફડાક્યા ફોડતા છે. પણ એ તો 2022માં એવું દાવો થતો હતો કે ભાઈ આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. કેજરીવાલ તો લખીને આપતા હતા બધાને, તો પણ 5 જ સીટ આવી. આ સમય અને સંજોગ હોય. સમયે બધું થતું. સમય બલવાન નહીં, પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂંટે ઈ વહી પુરુષ વહી ધા, બધું એનું છે. કાર્યકર્તા એના છે. તમે જો નવા જોમ અને જુસ્સા સાથે કાર્યકર્તા કરો. ભાજપ કામ આમ નથી કરી રહી છે. પણ 30 વર્ષ થઈ જાય છે. રસ્તા બેન દીકરીને ડિલિવરી રસ્તા ઉપર થઈ જાય ને એવા રસ્તા છે. હજી અમારા ગામડામાં દર ઉનાળે 2 મહિના વેસાતું પાણીના ટેન્કર લઈને પીવા પડે. વેસાતું આજની તારીખમાં અમારા ચોટીલા તાલુકામાં આજની તારીખમાં. સુરેન્દ્રનગર શહેરમાં તો એ તો કે વિકાસ મોડેલ, વિકાસ સપ્તાહની વિકાસ થયો એના કાર્યકર્તાનો, એના ધારાસભ્યનો, એના મળતિયા હોય કોન્ટ્રાક્ટર એનો થયો. ક્યાંય આમ લોકોનો ક્યાંય નથી. એટલી બધી જનતા ત્રાહીમાં પોકારી જાય છે કે અમે એક જ વાત કરશે, કાઢો, પરિવર્તન લાવો. અને હવે મને તો એવું દેખાય છે કે ગુજરાત મોડેલ ગોપાલ મોડેલ આવું થવાનું. ગોપાલ મોડેલ બનવાનું, જેમાં કાંઈ મીનમેક નથી. પણ આમાં હું એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી દિલ્હીની કમાન સંભાળી રહ્યા છે. તો એ લોકો તો પ્રચાર પ્રસાર કરશે, આવશે મેદાને, તો કંઈક પડકારો લાગે છે આમ આદમી પાર્ટી માટે રહેશે, કેમ કે ગઢ એમનો. લોકો જ્યારે જાગૃત બને ને ત્યારે કોઈનો ગઢ કાયમ આવતો નથી. કોઈનું કાયમ. આ વિસાવદરમાં તમે જોયું, સામ દામ દંડ ભેદ બધું, પૈસા દારૂ ગુંડા બધું હતું. પણ જનતાએ એક નક્કી કર્યું હતું કે અમારે પરિવર્તન લાવવું છે. લાયા. ભાજપ પણ તો એવું કહે છે કે વિસાવદર તો આમ આદમી પાર્ટીની હતી ને લઈ ગયા, અમને શું ફરક પડ્યો? એ સમય બધું હોય એ તો એમ જ છે ને. એની પાસે ડબલ એન્જિનની સરકાર બોલે છે, પણ એમાં કેટલા કેન્દ્રના મંત્રી, ધારાસભ્યો, કેબિનેટો કેટલા મત હતા, કોઈનું કાંઈ આવ્યું. એ જ રીતે આખો માહોલ બનવાનો છે ને, એક ઝુંબેશ આખો લોક જાગૃત બનવાના. મતદારો રહ્યા ને અમે ત્રાહીમાં પોકારી ગયા છે. તમે શિક્ષિત બેરોજગાર જુઓ, ખેડૂતો જુઓ, માલધારી જુઓ, મજૂરો જુઓ, વેપારી જુઓ, કોઈને બોલવાની મનાય, કોઈનું કામ કરવાનું નહીં, કોઈનું સાંભળવાનું નહીં. આ લોકશાહી નથી, આ ઠોકશાહી. ભાજપની ઠોકશાહી છે. ગમે એની માથે ઠોકી બેસાડવાનું, કામ કાંઈ કરવાનું નહીં. બસ વાવા કરો, ભાજપ કરો, મજા કરો.